જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. એકચ્યુઅલી આ શિબિરમાં મને કોઈ પણ રીતે હું આમ કન્સર્ન નથી. મારી પણ બેબીઓ નથી તેમ. આમાં મારી ઉંમર પણ એવી નથી કે મારે શિબિરમાં ભાગ લેવો જોઈએ એમ. પછી હા, આ શિબિર માટે ઉંમર નથી પણ આમ ઉંમર કહેવાય. હા, પણ ખરેખર મને આટલા બધા સત્સંગમાં આવું છું અને જે આનંદ થાય છે એના કરતાં ક્ષણે ક્ષણ આનંદ થયો છે. અને વધુમાં વધુ મને એમ લાગે છે કે મને આ શિબિર બહુ જ ગમી છે એમ. એટલે હું પણ દરેક વર્ષે ભાગ લઈશ એવું મને લાગે છે. જ્યારે નક્કી થયું ત્યારે તો કંઈ બહુ મન નહોતું. મેં કહું મારે શું કામનું આ છોકરીઓને, મારે કંઈ છોકરીઓ પોતાની છે નહીં. હવે મારે સર્વિસ પણ નથી. નકર સર્વિસ બાળકો સાથે જ કામ કરતી હતી. પ્રાઇમરીમાં હતી એટલે મારા આવા જ બધા બાળકો હતા અને આવું જ બધું અમે કરતા હતા. અને ભવિષ્યમાં પણ નથી જોતા, કારણ કે મારે હવે સ્ત્રી અવતાર જ નથી જોતો. તો મને આ શિબિર શું કામમાં આવવાની, એટલે મારે કંઈ જવાની જરૂર લાગતી નથી એમ, એવું જ હતું. પણ છતાં મને થયું કે ના ચાલો ને થોડું બાળપણ યાદ આવશે. સર્વિસ કરતા હતા ત્યારે શું શું કરતા એ બધું પાછું યાદ આવશે અને આનંદ આવશે. એટલે પાછું નક્કી કર્યું. પણ અહીંયા આવ્યા પછી મને એક મિનિટ પણ આરામવાનું પણ મન નથી થયું. તબિયત જરાય નથી બગડી અને આનંદ સતત રહ્યો છે. એટલે હવે હું દરેક વખતે શિબિરમાં આવીશ. અને શિબિરના હજુ આના 2 દિવસની પૂરતા નથી પણ ચાર દિવસ જોઈએ ઓછામાં ઓછા. એટલે સારી રીતે એનું આયોજન થઈ શકે. આમાં બધી વસ્તુનું નથી હજુ કરી શકે. અમારે જે આપવું જોઈએ એટલું બધું નથી અપાયું. બધા તૈયાર જ છે એવું મને લાગે છે. કારણ કે જે બધું કરીને આવ્યા છે ને, મોટાભાગનું એ લોકો ઘરે તૈયાર કરીને આવ્યા છે અને ડેવલપ થઈને આવેલા છે એવું મને લાગે. બહુ લોટ આખો બહુ ક્રીમ લોટ છે. એટલે હજુ એને જો દાદાનું જ્ઞાન મળે તો ક્યાં પહોંચી જાય, ટોપ ઉપર પહોંચી જાય એમ. આમાં તો હજુ એ લોકોને દાદાનું વિજ્ઞાન તો મળ્યું જ નથી. એ લોકોને જેટલું મળ્યું છે એ મા બાપ પાસે મળ્યું છે કે બહાર મળ્યું છે એવી રીતનું જ છે. આપતા પુત્રોએ તો હજુ આપશે ને તો પછી બધા જ ભગવાન બની જશે. ભગવાન બની જશે. ભગવાન બની જશે. હા. મુદુલાબેન, હા. તમે છોકરાઓની શિબિરમાં છોકરાઓને ગાઈડ કરતા હતા. હા, ત્યારે કરતી હતી. 2 શિબિર મેં બધાની એટેન્ડ કરી હતી અને હું લીડર જ હતી કે આ બધું આયોજનમાં હું જોડાયેલી રહેતી હતી. એટલે મને ગમે તો ખરું જ આ બધું કામ બહુ જ. પણ હમણાંનું એમ થોડુંક ઉદાસીનતા રહ્યા કરે છે અને શારીરિક પણ એટલી બધી મારી સારી નથી પોઝિશન. એટલે મને થોડી ઉદાસીનતા રહે છે કે બહુ ભાગ લેવાનું મન નથી થતું. એમ થાય ઘરે બેસીને જેટલું થાય એટલું કરવાનું હોય. આપણો સમય પૂરો થઈ ગયો. પણ આજે મને ઉત્સાહ લાગે છે કે હું કંઈ મોટી છું જ નહીં. હું પોતે પણ તમારા જેવી બાળક જ છું એવું જ મને લાગે છે. માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, શાયર તો કમકમે, વીર છોડે નહીં સ્થિરતા. માર્ગ ખુલી રહ્યા જો વીરના. સચ્ચિદાનંદ. જય નેક્સ્ટ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આખું એટમોસ્ફિયર જોઈને થોડીક રડું થઈ જાઉં છું. પણ હવે આ યુથ ગર્લ્સ સત્સંગનો ભાવ અને એ એવી રીતે થયું છે કે જ્યારે કોવિડની શરૂઆત હતી, એટલે કોવિડ સ્ટાર્ટ થયું હતું અને પછી ઓનલાઈન સત્સંગ સ્ટાર્ટ થઈ ગયું હતું. તો ઓનલાઈન સત્સંગમાં પહેલાં તો બધા મોટાઓનું જ સત્સંગ હતું. પછી ધીરે ધીરે વિધિ પહેલાં જોઈન થઈ ઓનલાઈન સત્સંગમાં, અને પછી ધીરે ધીરે છોકરીઓ જોઈન થઈ, ખુશી જોઈન થઈ, શ્રેયા જોઈન થઈ, મારી ડોટર. તો 3-4 છોકરીઓ સાથે 9 PM સત્સંગ સ્ટાર્ટ થઈ ગયો. એટલે અને 9 PM સત્સંગ સ્ટાર્ટ થયો અને છોકરાઓ જોઈન થયા. પછી કોવિડનું લોકડાઉન બધું પતી ગયું અને આપણા બધા રેગ્યુલર પ્રોગ્રામો સ્ટાર્ટ થયા. અને ત્યારે પહેલું આવ્યું કે યુથ બોયઝનો સત્સંગ એ રીતે. તો એ દર વર્ષે થતું જ હતું એ રીતે. પણ પછી અને જે 9 PM સત્સંગનો માહોલ એવો હતો કે પછી લપકામણમાં આવ્યા અને પછી ત્યારે પણ એટલે શ્રીયાએ વાત કરી કે બોયઝનો સત્સંગ થાય છે તો ગર્લ્સનો કેમ નથી થતો. એટલે મારી સાથે વાત કરે
એવી રીતે અમારી સાથે વાત નહીં કરતી. હજી એટલે અમારી મેં એને એ જ સાથે અમારી સાથે કીધું, મેં નથી કીધું બોલતી. કે તું આપતા પુત્ર સાથે વાત કર, કે નહીં તો રુજુતાબેન સાથે વાત કર. અને પછી એમાં કેવું છે કે હું થોડીક બહુ ઉત્સાહી, એટલે એ બોલે એની પહેલાં હું કૂદી પડું, એટલે પ્રોબ્લેમ પણ ત્યાં થઈ જાય એવી રીતે. એટલે પછી મારી પણ થોડી ઓળખાણ થતી હતી. અમદાવાદ, મુંબઈથી અમદાવાદ શિફ્ટ થયા ને ઓળખાણ થતી હતી, તો ત્યારે પછી જમવા માટે ભેગા થયા તો વિધિએ બોલાવ્યું મને કે પાયલ આંટી અહીંયા આવો. તો રુજિતાબેન સાથે, કૃષ્ણાબેન સાથે, બધાની સાથે ઓળખાણ થઈ. તો ત્યારે પહેલાંમાં પહેલું મેં રુજિતાબેનને કીધું, મેં કીધું કે જેવી રીતે બોયઝનો યુથ સત્સંગ થાય છે એવી રીતે ગર્લ્સનો પણ થવો જોઈએ એમ કરે. તો આ 2 વર્ષ પહેલાંની આ વાત હતી, જે લોકડાઉન થયા પછી જે પહેલું હતું. એટલે ત્યારે દાદાને લોકડાઉન પણ આવ્યું, ત્યારે દાદાને ખૂબ પ્રાર્થના કરતી હતી કે શ્રીયા કેવી રીતે સત્સંગમાં થાય. કેમ કે મને દાદા મળ્યા લગ્ન પછી, લગ્ન થયા અને પછી સાસરે આવી ત્યારે દાદા મળ્યા. એટલે મને એવો જ ભાવ હતો કે શ્રીયાને પહેલેથી જ્ઞાનમાં રહે, આપતા પુત્રશ્રીનો આશીર્વાદ રહે. અને જે વસ્તુ માટે અત્યારે હું આ બધાનું ચાઇલ્ડહુડને આમ જોઉં તો એમ જ થાય કે મને પહેલાં મળ્યો હતો. પણ અત્યારે પણ આવીને એમ જ થાય કે 9 PM સત્સંગમાં પણ હું એની બાજુમાં જ બેઠી હોઉં, કેમ કે એમાં એ શીખવાનું જ હતું. એવું નહોતું કે શ્રીયા એટલી શીખતી હતી, એમાં હું એ શીખતી હતી. કેમ કે કશે ને કશે તો આપણે પોતાનું પણ જોવાનું છે, સ્વનું જોવાનું છે, આપણી એ ભૂલો થાય છે. એટલે એની બાજુમાં હું પણ બેસી હતી. એટલે રજની દાદા પણ કહેતા હતા કે પાયલ તું તારો ઉદ્ધાર કરી જ રહી છે, કે તું એનું તો જોતી જ નહીં. મેં કીધું ના, હું એનું જોતી જ નથી કરી. મેં તો મારી તો દાદાએ વાત સાંભળી જ લીધી કે એને સત્સંગ ભેગી કરવી છે એમ. અને પછી યુથ ગર્લ્સનું હતું, તો એમાં પણ દાદાને ખૂબ પ્રાર્થના કરી, રુજુતાબેનને કીધું એ રીતે. અને આજે મેં અહીંયા જ રુજુતાબેનને કીધું, મેં આ બધી છોકરીઓની મધરના તમને ખૂબ આશીર્વાદ મળે છે. તાલી. એમને એટલા દિલથી એમને હું આશીર્વાદ આપું, હું તો આપું છું, પણ આજે બધી જ છોકરીઓના એમ. અને યુથ ગર્લ્સનું સત્સંગ એવરી 6 મંથ, હું તો અત્યારે કહું દિવાળીની પણ અત્યારે ડેટ ફિક્સ કરી જ નાખો એ રીતે. એટલે બધા પોતાના પ્રોગ્રામો કશે પણ બનાવે નહીં, અને 4 દિવસનું 5 દિવસનું જે પણ હોય એ રીતે અત્યારથી જ ડેટ એની ફિક્સ કરી નાખો. અને ગેરંટી હજી પણ એક ચેન્નાઈથી 3 છોકરીઓ, મને એમ થયું કે ચેન્નાઈથી 3 છોકરીઓ, એ લોકો પણ બહુ રેગ્યુલર સત્સંગ રેગ્યુલર થાય છે એ રીતે. તો એ લોકો મને એમ થયું કે પણ મિસ કશે નહીં સંજોગ થયો હોય, પણ આવતી શિબિરમાં તો એમ થાય છે કે અમેરિકાથી, કેનેડાથી જેટલી છોકરીઓને હું જોઉં છું ને બધા આવશે યુથ ગર્લ્સ. અને એટલો આપણે ગર્લ્સ પાવર ઊભો કરવાનો છે એ રીતે. કેમ કે આજે બિંગ મધર આ વસ્તુ નથી કહેતી, પણ એક ગર્લ પાવર. કેમ કે ભલે અમે મધરની પોસ્ટ પણ છીએ, પણ એક છોકરીની પોસ્ટ પણ છીએ. અને આ ગર્લ સત્સંગ આગળ, અને બધાએ અંદરથી બસ દાદાનો હાથ પકડી રાખો, છોડો નહીં, આવો અને તમે ફીમાં જાઓ બસ. અને બસ આપતા પુત્રશ્રીને છોડવાના નહીં, બસ એમને કહો કે તમે આ સમજાવો, તમે આ સમજાવો, તમે આ સમજાવો, તમને આ સમજાવો. બધા પ્રશ્નો પૂછી જ નાખો એ રીતે. એટલે અમારું શું ખૂબ થશે ખૂબ અમારું શું થશે? ના, ધેટ્સ વેરી ગુડ. હવે તમારો હાથ તો અમે છોડવાના જ નથી. જેવો ગર્લ સત્સંગ એનો બીજી ડેટ દિવાળીની ફિક્સ થઈ નથી કે જુઓ બધા પ્રોગ્રામનું હવે આવી જશે લિસ્ટો એ રીતે. પાછું એમાં લાલચ પણ થોડી એવી થઈ ગઈ કે આ વાત તો કરી જ રુજુતાબેનને, પણ પછી એવી વાત કરી કે હવે તો પરણિત લેડીઝની પણ સત્સંગ આવી ગઈ. એટલે બધા છે ને અંદરથી બધા છે ને આ બધા લાલચ ખપતા નથી એવું થાય છે. આને લાલચ ના કહેવાય. નહીં, આ તમારી દીકરીના કલ્યાણ માટે તમે પ્રાર્થના કરી અને યુ હેવ ડન સો મચ થિંગ. તો એક દીકરીના કલ્યાણ માટે આટલી ખટપટ કરી, તો આખી દુનિયાની કલ્યાણની ખટપટ જે દાદા ભગવાન કરી તો એ કેવું હશે? કેવું હશે? આખી આ દુનિયા પામો સુખ શાંતિ, આખી આ દુનિયા પામો સુખ શાંતિ, ભાવી લો ભાવના દિલથી, ભાવી લો ભાવના દિલથી. દુનિયાની અંદર તું ફરે છે, દુનિયાની અંદર તું
કરશે શિવશ્રી કલ્યાણ કરશે શિવશ્રી તારી અંદર છે પરમાત્મા તારી અંદર છે પરમાત્મા જે શક્તિ માંગીશ તે મળવાની જે શક્તિ માંગીશ તે મળવાની તારી અંદર છે પરમાત્મા તારી અંદર છે પરમાત્મા જે શક્તિ માંગીશ તે મળવાની જે શક્તિ માંગીશ તે મળવાની કોઈ હેરાન કરે તો મારવાની શક્તિ નહીં માંગતા, એટલું ખાસ ધ્યાન રાખજો. આગળ ચાલો. અને બસ બે વસ્તુ એટલે જેવું સત્સંગ ને બધા પ્રોગ્રામ ખુલ્યા ને કોવિડ પછી, એટલે બધા સામેથી આવીને અને પછી થોડુંક નવું નવું હતું, કેમ કે મુંબઈથી શિફ્ટ થયા હતા તો મુંબઈ મહાત્માઓને બધાને ઓળખીએ એવી રીતે, પણ પછી અહીંયા આવે ને તો બધા આવીને તમે શ્રીયાના મમ્મી ને જય સચ્ચિદાન, તમે શ્રીયાના મમ્મી ને જય સચ્ચિદાન. એટલે હું પછી કહું કે હા, હવે પછી એ રીતે ઓળખાણ થાય એમ. એટલે એ થયું. અને બીજું એક જ વસ્તુ બધી છોકરીઓને હું કહીશ કે 9 PM નો સત્સંગ થોડી વાર માટે અઠવાડિયામાં 2 દિવસ પણ કાઢીને તમે એટેન્ડ કરજો. થોડુંક 2 લાઈન તમને શીખવા મળશે, જાણવા મળશે. અને 9 થી 9:30 એક અડધો કલાકનું હોય છે. હું પર્સનલી એક અનુભવ કહીશ કે એ મારામાં પણ ચેન્જીસ દેખાય છે અને શ્રીયાના ગ્રોથમાં પણ ચેન્જીસ દેખાય છે. તો વી ઓલ આર વેરી લકી, આઈ કેન સે દેટ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. માઇક છૂટતું જ નથી એવું થાય છે જયમેશ દાદા. આ જયમેશભાઈ છોડતા જ નથી ભાઈ, જવા દો ને તમે. જો આ આપતા પુત્રોએ દાદા અમદાવાદ આવતા હતા ને તો તારીખ બદલાતી હતી. સવારે દાદા ઉઠે પહેલાં પહોંચી જાય 100-150 જણા, અને રાત્રે 12 વાગે 12:15 વાગે ત્યારે દાદા કંઈક વહેલા આવજો, વાંચો ને એને. એટલે અમે આવી રીતે લાભ લેતા હતા કે અમારું શું થશે, પણ જો દાદા આટલો લાભ આપતા હતા. એટલે આપતા પુત્રોનું તેલ કાઢી નાખવાનું. વાંચો ને કે ના સમજાય? બધાએ સાંભળ્યું ને? નથી હજી અવાજ નથી આવતો. હા, આ પણ નહીં. અરે ત્યાં એનઆરઆઈસ બધા અહીંયા આવવા જોઈએ. છોકરીઓ આવવા મોટેથી બોલો. હા, યસ. રેડી છે. ત્યાંય તૈયાર છે અને ત્યાંથી એ તૈયાર છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખબર નહીં કે જીવન મહામૂલું થાશે ખબર નહીં કે જીવનમાં મૂલું થાશે. જ્ઞાનીનો ભેટો અચાનક થાશે જ્ઞાનીનો બેટો અચાનક થાશે. પુણ્યાનું બંદી જ પુણ્ય છલકાય છે પુણ્યનો બંદી પુણ્ય છલકાય છે. દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે. બીજું આપણે જે બાળકોને લઈને આવ્યા છે ને ગાર્ડિયન જોડે સાચવીને, બધાના મમ્મી 1-2 જણના નહીં 15-20 જણના મમ્મી બનીને આવ્યા છે. એ લોકો અનુભવ કહેશે. ટેમ્પરરી પરમેનન્ટ નહીં. ભાવની બેન આવ્યા છે, તાલી પાડો. મોરબી. જય સચ્ચિદાનંદ. એટલે અમારે તો થોડુંક ઊંધું છે. અમારે છોકરાઓ અમને લઈને આવ્યા છે કે અમે છોકરાઓ ભેગા થઈએ ને એટલે છોકરીઓ કાયમ ફરિયાદ કરે કે આંટી તમે છોકરાઓને લઈને જાઓ છો, અમને કેમ નથી લઈ જતા. એટલે આ બધી છોકરીઓ મને લઈને આવી છે. એવું છે. તમે એમને નથી લાયા? ના, એ બધા મને લઈને આવ્યા છે કે તમારે આવવાનું છે બસ. એટલે અમારે બી કેટલા ટાઈમથી મને બી એવું થતું કે છોકરીઓને ક્યાંક આવી રીતે શિબિર
મોટા પ્રોગ્રામમાં લાવીએ જન્મ જયંતિમાં ને એમાં એ લોકો લઈને આવી હતી, પણ જે આ શિબિરમાં જે લાભ મળે એ મોટા પ્રોગ્રામમાં એ રીતે ના મળે એમ, કે આ રમ્યા એ લોકોને જે સ્પેશિયલ સત્સંગ મળ્યો એ બધું એ લોકોને બહુ મજા આવી એમ. એ તો ભાવની નાની હતી ત્યારે કહેતી હતી શિબિર અમારે કરવી છે, પણ હા, અમે આજે જ વાત કરતા હતા, હું મીનુ દીપાન બધા ભેગા થયા ને, મેં કીધું આપણે સામેથી કહેતા હતા કે અમારી શિબિર રાખો એમ, કોઈ સાંભળ્યું ત્યારે કાંઈ કોઈ સાંભળ્યું નહીં. કોઈ સાંભળ્યું. અત્યારે છોકરાઓને ખેંચી ખેંચી લાવ આપણે શિબિરમાં આવો, શિબિરમાં આવો. આજે જ અમારે વાત થઈ હતી. જય સચ્ચિદાનંદ. તાલી પાડો નીલિમા બેન માટે, ભાવનગર. જય સચ્ચિદાનંદ. એટલે ઘણા ટાઈમથી એવું હતું કે છોકરાઓની શિબિર થાય તો છોકરીઓની હોવી જોઈએ. તો અને અમારી પાડોશમાં બધી દીકરીઓ રહે છે તો એમને પણ થાય કે આ છોકરાઓને અઠવાડિયું લઈ જાય છે, અમને તો કંઈ જવા મળતું નથી. તો આ ફેરી છોકરીઓની શિબિર ગોઠવાઈ તો મેં એમને જ વાત કરી કે છોકરીઓને આવું છે, બધાએ તરત યસ કરી, કોઈને ફોર્સ જ નથી કરવો પડ્યો. ફરવા મળે ને એ તો હવે એમને ઘરે જઈને પૂછીશ, અત્યારે તો કોઈ બોલતું નથી. પણ સારો એક્સપિરિયન્સ રહ્યો, એ લોકોને પણ ગમ્યું છે. અને હજુ 2 દિવસ થોડા ઓછા લાગ્યા, 3-4 દિવસ હોય તો સારું રહે. જય સચ્ચિદાનંદ. મન વચ કાયા વહો ઉપકારે, મન વચ કાયા વહો ઉપકારે, સદબુદ્ધિ હો જગ વ્યવહારે, સદબુદ્ધિઓ જગ વ્યવહારે, માત પિતાને ગુરુને દિલથી, માત બધા બોલો, તાને ગુરુને દિલથી વંદન હોજો પ્રાતઃ કાળે, વંદન હોજો પ્રાતઃ કાળે, મન વચ કાયા વહો ઉપકારે, મન વચ કાયા વહો ઉપકારે. સુમિત્રાબેન પંચાલ, બરોડા. સર્વે વડીલ આપતપુત્રો, સર્વે બાળકો, સર્વે મોટા મહાત્માઓ, સર્વેને દિલથી જય સચ્ચિદાનંદ, હૃદયપૂર્વક ખૂબ ખૂબ એટલું બધું ગદગદ થઈ ગયું છે કે છોકરીઓ માટે આટલી સરસ શિબિર થઈ. મને હું મહિનાથી સત્સંગમાં જ નહોતી જતી, મારી તબિયત નરમ હતી, પણ મને એવું થાય કે મારા સત્સંગ જાય છે. પછી આ છોકરીઓની શિબિર આવીને તો મેં કીધું કંઈ નહીં, હું છોકરીઓને ભેગી કરીશ અને લઈ હોપીશ બધાને એમ. તો પછી મેં મારી ભત્રીજો, અમારા ભાઈઓને ત્યાં તો રાધાસ્વામી સત્સંગ પાડે, એ લોકો આ કશું માને નહીં. તો મારી ભત્રીજીને કહ્યું, મેં કીધું તારી બેબીને મોકલીશ? તો કે હા ફોઈ મોકલીશ, એને ગમે છે, એનો છોકરો આવે ને કેલનપુર એટલે. પછી બીજા ભાઈના બાબાને કહ્યું, મેં કીધું જો કે આવે છે તો તું કામ્યા આવીશ? તો કે હા ફોઈ એ આવે તો હું આવીશ. પછી બીજા ભત્રીજીને ભત્રીજાની છોકરીને કહ્યું, તો કે હું આવીશ. 3 થઈ ગયો ને તૈયાર થઈ ગયો. મેં કીધું ફોર્મ ભરી દો. તો કે આનાકાની કરે. તોય છતાં મેં કહ્યું ફોર્મ તો ભરવું જ પડે, તો જ તમારું ત્યાં નામ બોલાય. તો એ લોકોએ ફોર્મ ભરી દીધું. પછી અમારા એક મહાત્મા છે, એમના છોકરાની છોકરીઓ છે 2, તો એ પણ આવું ના આવું ચાલ્યા કરે. એને ગમે છે અને પણ આવું નથી, પછી પાછું કે આવું છે, આવું ચાલ્યા કરે. તો પછી મેં કીધું જો ફોર્મ ભરી દે, ના જવાય સંજોગવશાત તો ચાલશે, પણ ફોર્મ ભરી દે. તો એ 2 પણ ફોર્મ ભરી દીધા. આમ કરીને 3 ને 2 5 થઈ. પછી પેલા મહેશભાઈ આપણા બાપુ, એમની ભાઈની શાળાની છોકરી છે, તો વંદનાને કહ્યું કે જો એને મોકલ. તો કે હું એનું ફોર્મ ભર્યું છે, તો મેં કે તું લઈ જજે. મેં કીધું સારું. આવી 7-8 છોકરીઓ થઈ. મેં કીધું હજુ હોય તો કરીશું, પણ પછી મેં કીધું હવે પૂછી જોઈએ જગ્યા પાછી આ તે. પછી દીપાને ફોન કર્યો, તો દીપાએ કહ્યું. પછી મેં કીધું તુંય બીજી કોઈ કર, આપણે છોકરીઓ જેટલી બને એટલી લઈ જઈશું. આમ પછી બીજી 2 છોકરીઓ આવી, એક નિરાલી અને એક બીજી પૂર્વી પંડ્યા કરીને.
એ મોટી ઉંમરની છે. મને કે હું અનમેરિડ છું. તમે કહું કંઈ નહીં, લઈ જઈશું તો નહીં. તેમ કરીને 21 છોકરીઓ થઈ, 21 કે 23. તાલી. પછી સંજોગવશાત મારી પેલી બીજા ભાઈના એટલે ભત્રીજાની છોકરી છે ને, એને ભરતનાટ્યમ સરસ આવડે છે. તો એ આવવાની હતી, પણ એને અઠવાડિયાથી તાવ ના ઉતર્યો. પછી 2 દાડા પહેલાં જ મને કહ્યું કે ફોઈ આનાથી નહીં અવાય, ડૉક્ટરે ના પાડી છે. મેં કહું કંઈ નહીં, આપણે ફરી જઈશું. એટલે આવી રીતના પછી આવવાનો પ્રોબ્લેમ થયો કે એસીની ગાડીમાં 25 જણ થયા છે અને લઈ કેવી રીતે જવાના. તો પછી બીજી ગાડી કરી તા કે એસી વિનાની. તો એસી વિનાની તો મેં કીધું એમાં તો બધા બફાઈ જશે. તો કે કંઈ નહીં, આપણે એસીમાં જ બધાને ઘુસાડી દઈશું 25 એવું કહ્યું પંકજભાઈએ. પછી દાદાની કૃપા, મેં કીધું દાદાને સોંપી દઈએ, દાદા તમારે બધાને અમને લઈ જવાના, અમે કશું જાણીએ નહીં, તમારે લઈ જવાના ને તમારે લાવવાના પાછા. તો કે સારું. તો પછી જે દાડે પેલી 2 છોકરીઓ તો પાછી મારી ભત્રીજીની, ફોઈ અમે તો નહીં આવું. મેં કીધું ના આવવું હોય ને તો મને 1000 રૂપિયા આલ દેવાના, ને તારે આવવું હોય તો મારા તરફથી. મેં એને એવું કહ્યું હું પૈસા ભરીશ પણ તમારે આવવાનું. તો કે સારું. તો પછી આવી, તો એની મમ્મી આવી કે મમ્મી આવે તો જ આવો. તો મેં કહ્યું કાંઈ નહીં, મમ્મીને લઈ લે. તો આવી રીતના આવ્યા. અને પછી દાદાએ ગાડી એવી મોકલી, પેલી ટેમ્પો ટ્રાવેલ 20 જણની આવે ને, તો મેં કહ્યું આ બાજુ 1 આ બાજુ 2. દાદાએ એવી ગાડી મોકલી 25 સીટ, બધી 2ની સીટો. એવી સરસ છોકરીઓ ખુલ્લાસી બેહીને આવી છે ને બધાને બહુ ગમ્યું. કોઈએ એવી કમ્પ્લેન નહીં કરી કે મારે નથી રહેવું. બસ મને એવું થયું કે હવે વધારે ને વધારે આવું થાય ને મારે સેવા આપતી રહું, બધી બધાને આમાં લાવું એવો ભાવ છે મારો. બધાનું કલ્યાણ થાય એમાં મારું કલ્યાણનો સ્વાર્થ છે. એટલે જય સચ્ચિદાનંદ. બોલાઈ ગયું હોય વધારે તો માફી ચાહું છું. જય સચ્ચિદાનંદ. કોણ જાણે કેમ અહીં આવું આવું થાય છે, કોણ જાણે કેમ અહીં આવું આવું થાય છે, કોણ જાણે કેમ અહીં આવું આવું થાય છે, કોણ જાણે કેમ અહીં આવું આવું થાય છે. દાદાજીના શરણે જીવનો સમોસાર થાય છે, દાદાજીના શરણે જીવનો સમોસાર થાય છે. કોણ જાણે કેમ અહીં મોક્ષ વર્તાય છે, કોણ જાણે કેમ અહીં મોક્ષ વર્તાય છે. દાદાજીના ચરણે સૌનો બેડો પાર થાય છે, દાદાજીના શરણે સૌનો બેડો પાર થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નામ આપજો, તમારું ઓળખાણ આપજો. હા, હું બરોડાથી આવું છું, પરમાર દીપાબેન. દાદા ભગવાન તો ખાલી એટલું બોલતાની વારમાં જ શું છે એમનામાં કે દાદા ભગવાન ખાલી બોલું છું ને મને આંસુ પડે છે. આંસુ પડે છે. દાદાને યાદ કર, પહેલા આંસુ પડતા ત્યારે યાદ કરતા હતા અને હવે દાદાને પહેલા આંખમાં આંસુ આવે તો દાદાને યાદ કરી લે તો હવે આવે દાદા યાદ મને આંસુડાનો ધોધ જ વહેતો. આપતો પુત્રને જય સચ્ચિદાનંદ, બધા બહેનોને મારા જય સચ્ચિદાનંદ. એટલે પહેલેથી એવું થાય કે રોજ જગત કલ્યાણની ભાવના કરીએ છીએ, પણ શું કરીએ છીએ મને એવું પ્રશ્ન થાય અંદર. એટલે પછી પંકજબેન ફોન આવ્યો કે બેન તમે આવી રીતે છોકરીઓને લઈને જશો? તો મેં કીધું હા જઈશ. એટલે પહેલેથી એવું સેવા કરવાનું બહુ એ. તો દાદાને એવું થાય કે દાદા ધનથી નહીં પણ તન મનથી તો અમને એવું આપજો કે અમારાથી સેવા થઈ શકે. એટલે અનુભવ બોલવો તો પણ રડવું આયા કરે છે. એટલે રુચિતાબેને કીધું એટલે બોલવા ઊભી થઈ. અને બીજું કે અમુક પ્રશ્નો હતા તો મને એવું હતું કે જયમેશ આનંદજીને મળીશ ને બધું ક્લિયર કરીશ. બહુ પ્રશ્નો હતા પણ પછી એ મળ્યા ના. પણ આજે સંતોષ આનંદજીના એમાં બધા જ પ્રશ્નો બધા જ આમ ક્લિયર થઈ ગયું. એટલે છોકરીઓની શિબિર નથી, મને એવું થયું કે મારી શિબિર હતી ને મારું
જે મારે આવી હતી એના માટે બધું ક્લિયર થયું. બહુ સરસ. અને બીજું કે આ રુજતાબેન કૃષ્ણાબેન બધા જે અમદાવાદના બહેનો છે ને એમને જોઈને આમ દાદા કહે છે કે મહાત્માનો જોઈને એમનો વિનય શીખજો. એવી વસ્તુ મને આજે એમના તરફથી મને થઈ કે બહેનોને જોઈને કે જગત કલ્યાણ માટે એ લોકો કેટલા બધા તૈયાર થઈ ગયા છે. તો મને બી એવું થયું કે ભગવાન મને બી દાદા એવું આપજો કે તન મનથી હું દાદાની સેવા કરું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.